पापी पूर्ण कमाई, जिसने है साधु की संगत पाई। नमस्कार, हूँ भरत साधु। आप निहाળી રહ્યા છો રામનામ। રામાનંદીય પરંપરા એ ગ્રહસ્થ પરંપરા અને એ ગ્રહસ્થ પરંપરાએ જન જનમાં પ્રભુ શ્રી સીતારામજીની ભક્તિનું જન આંદોલન રામજી મંદિરોના માધ્યમથી ઘર ઘર સુધી સ્થાપિત કર્યું છે। ત્યારે આ ગ્રહસ્થ પરંપરામાંથી કોઈનું સાકેત ગમન થાય ત્યારે ભવ્ય ભદ્રોત્સવ થતા હોય છે અને ભદ્રોત્સવ, ભદ્ર એટલે કલ્યાણકારી ઉત્સવ। આવો જ ઉત્સવ નિમાવત પરિવારને આંગણે ઈશ્વરિયા મુકામે થયો। નિમાવત પરિવારમાં એ પૂજ્ય માતુશ્રીનો ભવ્ય ભદ્રોત્સવ અને ભદ્રોત્સવમાં સંતોના સામૈયા ધર્મસભા અને ધર્મસભામાં સંતોના માધ્યમથી આ સનાતની પરંપરા આ જગતને મુખ્ય ધારા સાથે જોડવાનો અદ્ભુત પ્રયાસ થયો। જગતગુરુની પાછે નથી બનો, લોકલ ગુરુના દંડ કરીને બેઠો ત્યારે એની માટે કીધું કે સદગુરુ મળ્યા હજી શીશનો સુધર્યો, વાણી વર્તન બે એવું એવું રહ્યું। સદગુરુ મળ્યા પણ શીશનો સુધર્યો તે નિર્મળ બળીની વાણી એ પાપી જ વાણી છે। ગુરુમાં તો જ્ઞાન ખૂબ છે। જેને ધર્મ માટે એકરાર કરીને આંગળીથી ઊંચા કરીને આપણને બોલાવ્યા છે કે જાતિ પાપી પૂછે ને કોઈ હરિનો ભજે છો, હરી કોઈ આવતો રે અમારામાં આવતો રે એવું કબીર આપ્યો, મીરા આપી, પીપો ભગત આપ્યો, રૈદાસજી આપ્યા, જેમાંથી નિષ્પન્નથી આખું જગતને ભરી દીધું। સાહેબ પ્રણાલિકા કબીરમાંથી પૂછે અને એક એક પ્રશ્નનો જવાબ હજી ન આપી શકાય। કોઈ ધર્મનો લાડુ ભોગતા હોય તો એક કબીરની એક વાતનો જવાબ હજી નથી મળ્યો, ફીસુફી તૂટી પડી। અને કબીર રામાનંદનો કબીરો ખોજ કરીને જગતને કીધું, વાહ ઘર કી કોઈ સમજ લે આવો, વાહ ઘર કી કોઈ સમજ લે આવો, ये ब्रह्म कहाँ से आया, काया छोड़ चले जब हंसा, ये जीव कहाँ पे जाएगा। આ મૂળ પુરુષને તો જીવહાન હતી। નાદના તમામ ઉપાસકોને રામ કબીરે, અમારા કબીરાએ, રામાનંદના કબીરે ચેલેન્જ કરી કે મૂળ પુરુષને તો જીવહાન હતી, आवाज कहाँ से आया। કોઈ ખાલી નાદને સમજીને ગુપ્ત વજનમાં બેસી ગયો તો એને રામાનંદ સમુદાય પડકાર કરે, સાહેબ આ મૂળ પુરુષને જીવહાન હતી, નાદ कहाँ से आया। काया छोड़ चले तो हंसा, जीव कहाँ पे जाए। तो कोई पूछे हमारा शंकर कैलाश पर बैठो बैठो नामदार करवा बैठो, कोई पूछे शंकर ने आगे भगवान पास न जाऊं, आ गामना जो साંભળતા ને આ સાધુ સમાજનું દર્શન કરીને ધન્ય થાવું ને તો આ માણી બળભાગી છે। અમારા ગોપાલદાસ બાપ પૂછો કુલ ધન્ય ઉમા સુપુનિત પૂજ્ય એમ કહ્યું। ઉમા એ પરિવાર ધન્ય છે જેમાં રામ ભક્તિ આવે। એ મૂળ વૈદિક પરંપરાના એ ગ્રહસ્થ પરંપરા કે વિરક્ત પરંપરાના સાધુઓ હંમેશા જગતને મુખ્ય ધારા સાથે જોડે છે, સનાતની ધારા સાથે જોડે છે। શાસ્ત્ર સંગત વાતો, વેદ પુરાણ ઉપનિષદની જે વાતો છે એના માધ્યમથી મૂળ સનાતન વૈદિક શાશ્વત ધર્મની સાથે જોડે છે। ઘણું બધું સહન કર્યું, નિંદ્યાથી લઈ અને ત્રાસ સુધી એ સાધુ સહન કરે। શું કામ? સાધુને ખબર છે કે સહન તો મારે જ કરવાનું હોય, જગત સહન નહીં કરી શકે। દેવતાઓએ જ્યારે સમુદ્ર મંથન કર્યું એમાંથી બીજ નીકળ્યું। સમુદ્ર મંથનનો નિયમ એવો કે ભાઈ
ભાઈ એકવાર મંથન કર્યા પછી જે વસ્તુ નીકળે એ વેસણી થાય પછી જ આગળ મંથન થાય. વિષ નીકળ્યું એટલે એ તો મંથન એક બાજુ દેવો હતા ને એક બાજુ દાણો હતા. દાણોને ખબર પડી કે આ વિષ છે, આમાં ભાગ ન પડાય. એટલે દેવતાઓએ મળી ભગવાન શિવને પ્રાર્થના કરી કે ભગવાન શિવ જ્યારે ઉભા થયા છે ત્યારે દેવી પાર્વતી એમ બોલ્યા કે મહાદેવ ઉભા રહ્યો. આ દેવતાઓ જ્યારે જ્યારે તમને બોલાવે ત્યારે તમે જતા રહ્યો છો. મેં ક્યારે તમને રોક્યા હતા કે નહીં? તો મારી કોઈ ફરજ બને તમારે મારું સાંભળવું જરૂરી છે. હા દેવી, આજ મને ખબર છે કે આ દેવતાઓ શું કામ તમને બોલાવે છે કે શું કામ વિષ નીકળ્યું છે ને એટલે કોઈ ગ્રહણ નહીં કરે. તમે મારા પતિ છો. કોઈ સ્ત્રી પોતાના પતિને ઝેર પીવા ન દે અને પીવા દે સમજવું કે એ ન હોય. પછી એને રોકવામાં આવે છે. ભગવાન મહાદેવ બોલ્યા છે કે દેવી એવું નથી, આપણે જવું જરૂરી છે. તો કેમ? કે દેવી તમને વિશેષ તો શું કહું કે દેવતાઓ કોણ છે? તો કે દેવતાઓ છે. તો હું કોણ છું? તો મહાદેવ. તો વિષ મારે જ પીવું પડે ને. દેવતાઓનો વડીલ છે, એમ જગતમાં સાધુ વડીલ છે, સાધુને ખબર છે. અને છતાંય મહાદેવને એમ કીધું કે દેવી આ ઝેર પીવું જીવન જીવવાનું કામ નથી. કારણ કે જો ઝેર પીવે, ઝેરના તો સદગુણ હોય જ. પછી દેવ પીવે કે દાનવ પીવે કે માનવ પીવે, ઝેરનો નિયમ જ એ છે કે એનું મૃત્યુ લાવી દે. ઝેરના તો સંસ્કાર છે. પણ મહાદેવે એવી રીતે ઝેર પીધું છે કે ન તો પેટમાં ઉતાર્યું છે અને ન તો બહાર કાઢ્યું છે. એને કંઠમાં રાખ્યું છે કે જો હું પેટમાં ઉતારીશ તો મારી હાનિ થશે અને કદાચ હું ઉલટી કરીશ તો બીજાને સાંભળા ઉઠશે. અને તેથી નીલકંઠ યાદ છે મારા કંઠમાં, મારા કોઈને કહેવાય નહીં. નીર તો નદયું ન થાઉં, પછી મારે ક્યાંય ન રોકાવું. પછી ભલે આવે નાવાને નિછોવારે, પણ માનવી ના મેલને તો વારે. પછી ભલે આવે નાવાને નિછોવારે, પણ માનવી ના મેલને મારે ધોવારે. આ સાધુતા છે. અને સાધુ જન્મ જન્મતાર સુધી ભીખ નથી માંગતો. ભિક્ષાની બાને એની ઘેરે જઈ અને કહે છે એકવાર મારી સામું જો, હું સાધુ છું, હું તારું કલ્યાણ કરવા માટે આવ્યો છું. કામે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સોત સફલ સાખા. આ કર્મ પ્રધાન ભૂમિ છે. હું અહીં જેલમાં શું કામે? અહીંયા માણસ જે કર્મ કરશે, આજે એક કર્મનું નામ મને સાધુતા દેવા માંગુ છું. હું સાધુ છું, વેશથી છું, દ્વેષથી છું. આને સાધુ કહેવાય છે. પછી એ સાધુતામાં જો ગુણ પ્રેમ તો જવાબ મારે દેવાનો છે.